ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બાઇક લઈને જતા મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમા અને તેના ભાઈને 2 થી 4 શખ્સોએ રોકીને છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રૂવાપરી દર્શન કરીને નવી બાઇક લઈને પરત ફરતા હતા ત્યારે ખેડૂતવાસમાં સવલા ચોકમાં ઊભેલા કાળો ભૂપતભાઈ ઉર્ફે ડાકો રાઠોડ અને પકો રમેશભાઈ તેમજ અજાણ્યા 2 શખ્સે ઊભા રાખીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઢીકા પાટુનો માર માર્યો હતો। જો કે અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખીને હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે। હું રૂવાપરે જતો હતો અને મને માર્યો। કાળો પકો અને 2 અજાણ્યા હતા, એને ઓળખતો નહોતો હું જતો હતો એ પહેલાં મારા ભાઈને મારેલો હતો, એ બાદલના હિસાબે મને માર્યો છે। સરિયું હતી। ચુડાસમા અમિત ભરતભાઈ। એ પહેલાં અગાઉ મને 2 દાન મારેલો છે, બરાબર। એ પહેલાં 2 દાન મારેલો, જો સાહેબ અહીંયા છરી મારેલી છે, પછી અહીંયા મારેલી, પગમાં મારેલી છે। 3-4 લોકોની ફરિયાદ મેં એમના ધાક ધમકી દેવા આવે છે, ઘર લગીને હજી આવે જ છે, બરાબર। અને અત્યારે મારા ભાઈને મારી દીધી, હજી મહિનો દી નહોતે થયો, એ પહેલાં મને મારેલી હતી, અત્યારે મારા ભાઈને મારી। અને પોલીસવાળા એ લોકોની ઉપર કોઈ ઓપ્શન ઉપાતા જ નથી। 6-7 મેં ફરિયાદ કરેલી છે, ધાક ધમકીની, મને 2 દાન છરી મારેલી, બધી ફરિયાદ કરેલી છે। પોલીસવાળા આ લોકોની ઉપર B ડિવિઝનવાળા કોઈ ઓપ્શન ઉપાતા જ નથી, બરાબર। મારનાર આની પહેલાં મને પક્કાએ મારી હતી, બરાબર। અત્યારે મારા ભાઈને મારીને પક્કો ને કાળીઓ અને 2 અજાણ્યા શખ્સ હતા।